મોસાલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાઈ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય શીતલબેન વસાવા, પ્રકાશભાઈ વસાવા, ગામના સરપંચ સવિતાબેન વસાવા, ઉપસરપંચ બિલાલભાઈ પાટભાયા, પંચાયત સદસ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, પ્રેરણા પઢિયાર, અયુબભાઈ ભુલા, બિપિનભાઈ ચૌધરી, માંગરોળ વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માંઝા, એસએમસી સભ્યો, વાલીઓ, બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ નાની નવલી તરફથી બાલવાટિકાના તમામ બાળકોને દફતર અને કીટ આપવામાં આવેલ. આંગણવાડીના બાળકોને લંચ બોક્સ આપવામાં આવેલ. આ શાળાના માજી આચાર્ય સ્વર્ગસ્થ બહાદુરસિંહ ઠાકોરના પુત્ર દીપકભાઈ તરફથી 500 જેટલી નોટબુક બાળકોને આપવામાં આવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થવા બદલ ઇમરાન ખાન પઠાણે, શાળાનો સમગ્ર સ્ટાફ, વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામેત, જીરુબેન ગામેત, શીલાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરી, આશીષભાઈ ચૌધરી, તેજલભાઈ પટેલ, જયદીપભાઈ ચૌધરીનો આભાર માનેલ હતો.